સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદના હાટકેશ્વર બ્રિજને હેરિટેજ બ્રિજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। તો હાટકેશ્વર બ્રિજને હેરિટેજ બ્રિજ જાહેર કરવાની માંગ કરાઈ છે। હેરિટેજ બ્રિજ જાહેર કરીને લોકો માટે ખુલ્લો મૂકવો જોઈએ। બ્રિજના ટિકિટના પૈસાની આવક કોર્પોરેશનને થઈ શકે છે। બ્રિજ તૂટશે તો કોર્ટમાં પુરાવાનો પણ નાશ થશે। પુરાવાના અભાવે ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરો બચી જશે તેવું પણ જણાવ્યું। લોકોના પૈસાનો બગાડ કરવા માટે નવું તોડવાનું આ ટેન્ડર અપાયું છે। તો હેરિટેજ બ્રિજ જાહેર કરી લોકો માટે ખુલ્લો મૂકવાની માંગ કરવામાં આવી છે। તો બ્રિજના ટિકિટના પૈસાની આવક કોર્પોરેશનને થઈ શકે છે તેવું પણ જણાવ્યું છે। બ્રિજ તૂટશે તો કોર્ટમાં પુરાવાનો પણ નાશ થશે તેવું જણાવ્યું। પુરાવાના અભાવે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બચી જશે। લોકોના પૈસાનો બગાડ કરવા માટે નવું તોડવાનું ટેન્ડર મંગાવાયું છે। હાટકેશ્વર બ્રિજ છે તેને તોડવા માટે 10 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, પરંતુ આ ટેન્ડર છે તેનો વિરોધ પણ લોકો કર્યા છે। કારણ કે જે પ્રમાણે લોકોની સુખાકારી માટે જે બ્રિજ બનાવવામાં આવેલો, ક્યાંય પાણી વધારે ભરાવતો હોવાથી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ લોકોનું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ટેન્ડરનો વિરોધ પણ જે અહીં છેલ્લા કેટલાય સમયથી લડત કરતા જોર્જ ડાયસ કર્યા છે। જોર્જભાઈ, હવે નવું ધતિંગ લાયા છે કે આપણે બ્રિજને તોડી નાખવો છે। જ્યારથી આ બ્રિજ બન્યો 2015માં એનું કામ પૂર્ણ થયું। 2015થી શરૂ થયું અને 2017માં પૂર્ણ થયું। હવે એ લોકોએ સ્થાપિત હિતો માટે ખાલી 1 વર્ષ એટલે 2018માં સુધીની લાયબિલિટી રાખી। જાણે એ જાણતા હોય કે 2018 પછી બ્રિજ તૂટવાનું છે, એટલે 2018 જ્યારે એની લાયબિલિટી પૂરી થાય છે અને એના ત્યાં 2019થી ગાબડા પડવાના શરૂ થાય છે। હવે 13/6/2022ની અંદર જે છેલ્લે ગાબડું પડ્યું, છઠ્ઠું ગાબડું હતું, એ 8 થી 10 ફૂટનો ગાબડું હતો। સળિયા દેખાતા હતા અને એના માટે અમે અનેક રજૂઆત કરી। તો રિપેરિંગ માટે આવી આખી ટીમ આવી અને ટીમ આવ્યા પછી 90 લાખનો અંદાજ મંજૂર કરી રિપેરિંગ કામ શરૂ કર્યું। હવે એ તો થયું કે ભાઈ અમે બિલ્ડર પાસેથી વસૂલ કરીશું। પછી જ્યારે અમે આખું અમે વિજિલન્સ કમિશનરે જ્યારે સેમ્પલ લીધા, ડિઝાઇન સર્કલને સાથે રાખીને જે સેમ્પલ લીધા અને એ સેમ્પલમાં જે M45ની જગ્યાએ M25 નીકળ્યું, એટલે આટલો મોટો ભ્રષ્ટાચાર અને જે મટીરિયલની ચોરી કરવામાં આવી એ જોખમકારક હતી અને જમીન દોસ્ત કર્યા વગર છૂટકો નહોતો। FSL બી જે સેમ્પલો લીધા, કોરિંગ કરીને પિલરોના જે સેમ્પલ લીધા એ પણ નેગેટિવ આવ્યા છે, એ પણ ચાલી શકે તેમ નથી। ત્યારે આ જે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પાઇન કેમ કે ઠરાવ કર્યો હતો સ્ટેન્ડિંગ કમિટીમાં કે આ જમીન દોસ્ત કરીને અમે એને નવેસરથી બનાવીશું, પૂર્ણ નિર્માણ કર્યું, એનો તમામ ખર્ચો કોન્ટ્રાક્ટ પાસે વસૂલ કરવામાં આવશે તેવો સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કર્યો। ઠરાવ થયા પછી એ લોકોને સ્થાપિત હિતો માટે લાભ આપવા માટે 3 થી 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા કે સ્પાઇન જે છે, 3 સ્પાન એ જ રિપેર થશે, બાકીનું થશે નહીં। એટલે પછી બીજું તૂટે એટલે અમારે આખી જિંદગી તોડવાનું અને રોડ બ્લોક કરવાનું ને એવું જ કામ। અમે ટાંકીને કહ્યું કે FSLનો રિપોર્ટ અને તમામ રૂડકી હોય કે કોઈ બી રિપોર્ટો, બધા તમામ રિપોર્ટો નેગેટિવ આવ્યા છે, એને જમીન દોસ્ત કરો। તો 3 સ્પાઇનની જગ્યાએ ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું। ટેન્ડર બી જાણે સંતા કુકડી રમતા હોય તેમ ફરીથી જમીન દોસ્ત કરીને એના ટેન્ડર બહાર પાડવા। પછી કે એક પાર્ટી રોજ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે મોટી કે 15 દિવસમાં કામ શરૂ થઈ જશે। હવે નવો ગતકડું લઈ આવ્યા કે ભાઈ આ 9 કરોડ 31 લાખના ખર્ચે જમીન દોસ્ત કરવાનું કામ આપ્યું। તો લોકો પૂછે છે કે શું જમીન દોસ્ત કરવા માટે ખર્ચો કોણ ભોગવશે અને પછી બ્રિજ થશે કે નહીં? અરે હું તો કહું છું છોડો હવે એ બધું, આ જમીન દોસ્ત કરવા એને હેરિટેજ તરીકે જાહેર કરી દો, જેથી કરીને આખા વિશ્વને ખબર પડે કે ભ્રષ્ટાચારના પ્રતીક સમાન આ હેરિટેજ બ્રિજ છે। અને લોકો એની ટિકિટ રાખે, 5 થી 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવે તો લોકો જોવા જાય કે ભ્રષ્ટાચારી પ્રતીક સમાન આ બ્રિજ કેવો છે। અને કદાચ એવું બી બની શકે કે જમીન દોસ્ત એક બાજુ કોર્ટની અંદર મેટર ચાલતી હોય તો જમીન દોસ્ત કરી દો એટલે નાશનો પુરાવો પણ ગણી શકાય। હવે
તમે શું કરવા માગો છો? અમે તો સખ્ત વિરોધ કરીએ કે તાત્કાલિક અસરથી તમે એનું નિવારણ લાવો. આજે 2013-6-2022થી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ટ્રાફિકમાં લોકો ફસાયા છે, વ્યાપારીઓ ત્રાહિમામ એનો ધંધા રોજગાર ગુમાવી બેઠા છે, અને લોકો 108ની ગાડીઓ ફસાય છે. વરસાદનો પાણી ભરાય એટલે ગાડીઓ અંદર ફસાઈ જાય છે. ત્યારે અને પૂર્વ વિસ્તાર હું તો કહેવા માગું છું કે મુખ્યમંત્રી શ્રી જો બુલેટ ટ્રેનના કામ માટે સારંગપુર બ્રિજ અને કાળુપુર બ્રિજને જો ગ્રાન્ટ ફાળવતા હોય તો આ પૂર્વ વિસ્તારની સાથે કેમ ઓરમાઈ પરિવર્તન કરો છો તમે? અરે સરકાર છે તમારી, કેન્દ્ર સરકાર આપે, રાજ્ય સરકાર આપે, કોઈ પણ ફાળો આપે, પણ આ કામ તાત્કાલિક અસરથી થાય અને લોકો સુખાકારી એ લોકોમાં જે અસહ્ય વેદના અને પીડા છે એ દૂર થાય, તે જ અમે માંગ સાથે આગળ વધીએ છીએ. એટલે કે આવડો મોટો 52 કરોડ રૂપિયા જેટલો જે ખર્ચો થયો, 42 કરોડ એ અને 10 કરોડ બીજા થવાના છે, ત્યારે આ જે બ્રિજ છે તેને હેરિટેજ જાહેર કરવાની માંગ જે છે લોકો કરી રહ્યા છે. સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે પુરાવાનો નાશ જે છે તે પણ થવાનો છે. એટલે કે જે અધિકારીઓ છે તેને છટકબારી મળી જશે અને સાથે 10 કરોડનું એક મોટું ભારણ લોકો ઉપર પણ પડવાનું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.